નડિયાદમાં સિંધી સમાજનો પવિત્ર તહેવાર ચેટી ચાંદ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો। ઇષ્ટદેવ ઝૂલેલાલના જન્મોત્સવ નિમિત્તે જવાહરનગર વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા। શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી કુમાર પેલેસ, મંજીપુરા રોડ ખાતે પૂર્ણ થઈ, જ્યાં જ્યોત વિસર્જન અને પલવ સાહેબની વિધિ યોજાઈ। આ પ્રસંગે ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રે ઝૂલેલાલ મંદિરમાં નટરાજ કલા મંદિર અને અનિલ દેવનાની ડાન્સ ગ્રુપ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા। સાથે સાથે મહાઆરતી, પૂજ્ય ભંડારો અને વિવિધ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું। આ ઉજવણીમાં પંકજભાઈ દેસાઈ સહિત આગેવાનો હાજર રહ્યા હતા। આયોજકો દ્વારા તમામ લોકોને ઉત્સવમાં જોડાવા આમંત્રણ પાઠવાયું છે। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ। આજે ચેટીચંડનો તહેવાર છે અને આ તહેવાર એટલે સિંધી સમાજનું નવું વર્ષ તરીકે સિંધી સમાજ આ તહેવારને ઉજવતો હોય છે। ત્યારે વર્ષો પહેલાં જે પાકિસ્તાનથી માઇગ્રેટ થઈને સિંધી સમાજ અહીંયા નડિયાદમાં આવીને વસ્યો, ત્યારે એ પોતે એક પૈસો લીધા વગર નડિયાદની અંદર આવ્યા હતા, અહીંયા વસ્યા, અહીંયા ધંધા એમણે શરૂ કર્યા અને ધંધાનો વિકાસ થતાં થતાં ધીરે ધીરે એમનો સમાજ એક આખા વોર્ડની અંદર પરિવર્તિત થયો। ત્યાર પછી સમાજ વધતો જ ગયો અને સમાજ વધતા વધતા છેક મંજીપુરા સુધી પહોંચ્યો અને મને આનંદ થાય કહેતા કે સંતરામ મહારાજશ્રીના આશીર્વાદથી નડિયાદની અંદર સિંધી સમાજના હું એવું કહું કે નડિયાદની અંદર બધા જ ધંધાની અંદર સિંધી સમાજ એ અગ્રેસર રહ્યો છે। ખૂબ મોટા ધંધાઓ એમણે કર્યા છે અને પોતાનો પણ વિકાસ કર્યો છે, સિંધી સમાજનો પણ એમણે સાથે સાથે વિકાસ કર્યો છે અને અહીંયા એવા ધંધાદારીઓ છે કે જેને આખા ઇન્ડિયામાં પણ પોતાનું નામ કર્યું છે। એવા કુમારભાઈ ઇન્ડિયા સ્પાઇસીસનો ખૂબ મોટો ધંધો છે। એ સિવાય અહીંયા તારાચંદ શેઠ છે, બીજા નંદલાલ છે, આ બધા પોતપોતાના ધંધામાં, એટલે કોઈ બિઝનેસમેન હોય કે કોઈ બિલ્ડર હોય કે કોઈ વેપારી હોય, કોઈ મોટા દુકાનના વેપારી હોય, પણ એમના સમાજ એક નાની ચોકલેટ ગોળીઓથી વેચાણ શરૂ કર્યું હતું। એમને લહેરીઓ લઈને ફરીને ગુજરાન કરતા હતા। એ આજે અહીંયા જે વિકાસ જે દેખાઈ રહ્યો છે અને દર વર્ષે, આમ તો 1985 પહેલાં હું કાઉન્સિલર થયો ત્યારે અહીંયા આ સમાજના કુમારભાઈ કાઉન્સિલર હતા, ત્યારથી આ પર્વ ઉજવાય છે ને આ પર્વ ઉજવાય ત્યારે હું અવશ્ય અહીંયા હાજર હોઉં છું। જેમ આ વર્ષે પણ અહીં ઉપસ્થિત રહ્યો ને સાથે અમારા જિલ્લા પ્રમુખ બેન શ્રી નૈનાબેન પણ ઉપસ્થિત છે। એટલે સમાજને આજે લખ વધે અને સમાજ ખૂબ આગળ વધે, એમને સમાજના આવનારા નવા વર્ષની અંદર ફળદાયી, સુખદાયી, લાભદાયી નીવડે એવી શુભેચ્છાઓ સાથે સંતરામ મહારાજશ્રી એમને આશીર્વાદ આપે, ઝૂલેલાલ ભગવાન આશીર્વાદ આપે એવી શુભકામનાઓ। અજય કુમારભાઈ ટેલિયાની, અમારા સમાજના પ્રમુખ શ્રી કુમારભાઈ ટેલિયાનીનો સન છું। અજયભાઈ, આજે ચેટીચાંદ છે, ચૈત્ર મહિનો છે અને ઝૂલેલાલ ભગવાનનો આજે મહોત્સવ ઉજવવામાં આવે છે। શું મહત્વ અને શું મહત્વ, શું કહેશો? આજે અમારા ઈષ્ટદેવ વરુણદેવના સ્વરૂપમાં શ્રી ઝૂલેલાલ ભગવાન આજના દિવસે પ્રગટ થયા હતા। એમનો જન્મદિવસ છે અને આખો સિંધી સમાજ 3 દિવસનો અમે પ્રોગ્રામ ભવ્ય રીતે ઉજવતા હોઈએ છીએ।
અને આખો સમાજ મળી અને મંદિરમાં આજના દિવસે સેવા પૂજા અર્ચના કરીએ છીએ, બાઇક રેલી કાઢીએ છીએ, વરઘોડો કાઢીએ છીએ, બહેરાણા સાહેબ કરીએ છીએ, નાચતા કૂદતા અમે ખૂબ સરસ રીતે તહેવારની ઉજવણી કરીએ છીએ. નડિયાદમાં આ મંદિર કેટલા વર્ષથી છે? અમારું મંદિર ઝૂલેલાલ ભગવાન ઈષ્ટદેવનું મંદિર છેલ્લા 60 વર્ષથી છે અને આજના દિવસે અમે નવું જે અમારું મંદિર બનાવ્યું એનું આજે બેન્ક્વેટ હોલ સમાજ માટે બનાવ્યો હતો, એનું આજે ભવ્ય ઉદ્ઘાટન કર્યું. સિંધી સમાજનું આજે 9 વર્ષ કહેવાય. સમાજ વતી આમંત્રણ આપવા માટે 4-5 આગેવાનો અને કુમારભાઈના સર બધા આવ્યા એટલે તરત જ મેં હા પાડી, કેમ કે જિલ્લાનો અમારો પહેલો પ્રોગ્રામ હતો. આ વર્ષોથી લગભગ 2002થી ઠાસરા અને સેવાલિયામાં સિંધી સમાજમાં આ જ પ્રકારે કાર્યક્રમ થાય અને એમાં કોઈ વખત એવું નહીં હોય છે પંકજભાઈ નડિયાદમાં હાજર રહે અને હું પણ ઠાસરામાં અને સેવાલયમાં છેલ્લા 20 વર્ષથી આ સમાજ સાથે પ્રોગ્રામમાં હાજર રહીને એમની સાથે ભગવાન ઝૂલેલાલની જન્મજયંતિમાં સહભાગી થતી. આજે મારું અહોભાગ્ય કહેવાય કે જિલ્લાના આ સમાજ દ્વારા આજે આ કાર્યક્રમનું આયોજન થયું, એમાં મને આમંત્રણ આપ્યું. એવા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત નડિયાદના ખૂબ સિનિયર 6 ટર્મના ધારાસભ્ય, ગુજરાત સરકારના મુખ્ય પૂર્વ દંડક માન્ય પંકજભાઈ દેસાઈ, સમાજના પ્રમુખભાઈ કુમારભાઈ, એમના સન અજયભાઈ, ઉપપ્રમુખ શ્રી, મંચસ્થ સૌ સમાજના શ્રેષ્ઠીઓ અને સામે બેઠેલા સૌ આ સમાજના સૌ આગેવાનો શ્રેષ્ઠીઓ, પંકજભાઈએ કહ્યું એમ સમાજમાં ખૂબ આગળ વધીને કામ કરતા સૌ બિલ્ડર, વેપારી અને બહેનો, આજના દિવસે ભગવાન ઝૂલેલાલની જન્મજયંતિ છે. મારી સમજણ પ્રમાણે હું જાણું છું ત્યાં સુધી સિંધ પ્રદેશમાં મુસ્લિમ રાજા હતા અને એ હિન્દુઓને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે ખૂબ ક્રૂર હતા અને પ્રેશર કરતા, ક્રૂરતા રાખતા, જેના કારણે આ સમાજના લોકો નદી કિનારે જઈ અને ભગવાન વરુણદેવને રીઝવવા માટે પ્રાર્થના કરી. ભગવાન પ્રસન્ન થયા અને એમને કહ્યું કે પાણી આગળ જ્યારે આપણે વિનંતી કરી ત્યારે સમાજની પ્રાર્થના સાંભળી અને વરુણદેવે કહ્યું કે ખૂબ ટૂંકા સમયમાં હું માનવ રૂપમાં પ્રસન્ન થઈ અને તમારી સમાજની રક્ષા કરીશ. ત્યાર પછી થોડા સમયમાં એક પવિત્ર બાળકનો જન્મ થયો. બાળક ધીરે ધીરે મોટા થયા એટલે ભગવાન ઝૂલેલાલ કહેવાયા. એવા ભગવાન ઝૂલેલાલની આજે જન્મજયંતિ પ્રસંગે મને અહીંયા દર્શન કરવાનો મોકો મળ્યો. સૌ સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનોને, વડીલોને મળવાનો આજે જન્મજયંતિ નિમિત્તે મને અહીંયા લાવો આપે બદલ સૌ સમાજના આગેવાનોને હું ખૂબ ખૂબ આભારી છું, ઋણી છું.